મારી જેઠાણી નહીં આલી એના ભાઈના છોકરીને લગ્ન છે. તે પરમ દાડે અમે લગ્ન પહેલાં એક આંટો જ જવું પડે ને, તો અમે લોકો ગયા ને તે છોકરી દુલ્હનની જેમ ફરતી હતી ઘરમાં. તો મેં અમને કીધું હાય હાય આપણે ઘરના કપડાં પહેરીને લગ્ન આજે હતા કે શું. પછી અંદર જઈને ખબર પડી કે આ તો કે ટ્રાયલ મેકઅપ ડે હતો. એટલે મેં આ શું નવો ભવાડ્યો છે. તો કે લગ્નના દિવસે દીકરી કેવી લાગશે ને એ પાછું કે આગલા દાડા આપણને તૈયાર કરીને મને એમ થયું આને જૂતે ને જૂતે મારું આ કોણ છે. હોપારાઓ જે આવા બધા નિયમો લાવે છે નવા નવા. એટલે પહેલાંના જમાનામાં આવું બધું હતું. મા બાપ કે ત્યાં પૈણી જતા ને એ બે પીછડા માર્યા મેકઅપ પૂરો ત્યાર શું. અને એટલે આવા ધંધા હોય ટ્રાયલ મેકઅપ. અલા મને તો એમ થાય છે કયા જમાનામાં કયા દેશમાં જીવીએ છીએ આપણે. તો ફોરેનના લોકો અહીંની નકલો કરે છે, એ લોકો પંગત પાડતા થઈ ગયા અને આપણે ભિખારીની જેમ બુફે લઈને થાળીમાં અડધો કલાક લાઈનમાં ઊભા રહેવાનું કે ગુલાબજાંબુમાં જગ્યા પડે તો લેવા જઈએ. અને હલી કોઈએ ભાળ્યું ના હોય ને એમ બુફેમ તું જોજે લાઈન જતી હશે ને અને આપણે વચ્ચે ઘૂસીએ ને તો ઓલા શું કે અહીંયા અમે છીએ ક્યારના ઊભા જ છીએ, પાછળ જાવ લાઈન છે. ઓલી એટલું મને તો ઘા વાગે એમ થાય કે 500 ને 1000 રૂપિયાની ચાંદલો કરીને આ ભિખારીને જેમ થાળી લઈને ઊભા રહેવાનું. એટલે ક્યાં મઈ ગઈ આ બધી ફેશનમાં તો મગજ ખરાબ થઈ ગયું. તો પેલું તો કેવી મજા આવતી એટલે નીચે બેસીને પંગત પાડીને જમે તો. અને ગરધણી બધાને ફોર્સ કરવા આવે. આ તો ગરધણીને એમ કે ભલે ભિખારીઓ જમીન લાઈન લગાડીને ઊભા રહેતા. તો અલી કંટાળો આવી ગયો છે. લગ્નની સિઝન આમાં તો માથું ભમવા માંડે છે. નવા નવા તાઇફા. ત્યારે શું એ આમાં ને આમાં ઘર ભાંગે કહું તને આ બધી હોશિયારીઓ મારવા. હવે એક નવો તાઇફો આવ્યો છે. આગલે દાડે એ તો નવરી તૈયાર થઈ ટ્રાયલની પત્તર ઠોકવામાં, પણ એ જેન જોડ લગ્ન કરવાની છે ને એ નવરીનો આવ્યો રાતે ઢોલી લઈને આવ્યો. અને ઓલીન શિખર ખબર હશે કે નહીં હોય રામ જાણે. તો ઉપરથી દોડીને આમ પેલી માધુરી દીક્ષિત દોડતી હોય ને એમ દોડી અને પેલો તેરે ઘર આયા મેં આયા તુજકો લેને. હવે પડ્યો રે ને નવરીના તારા ઘેર આવશે ને તારી પત્તર ફાડ નાખશે. હવાર હાંજ દુઆ માગીશ કે મને છૂટું હલાવો. નવરી ના આવો હાલી જ પડ્યા. સરપ્રાઈઝ થવાવાળી બ્રાઇડને સરપ્રાઈઝ. અલે યાર તું અલી હસ નહીં અલી મારું મગજ જાય છે. મને એમ થાય છે કે આવા દુલ્હા તો મંડપમાં વાળ જાલીને મારું. હવે ક્યારે આ બધું બંધ થશે. તો